વડીલ ઉભેરો લે તું બોલ તમને ખબર છે 2 મહિના પહેલા મને તાવ આવ્યો તો? હા. અને તમે મને નાવાની ના પાડી હતી. હા ખબર છે. તો આજ તમે મને મળ્યા તો મારે ઈ તમને પૂછવું હતું. હવે નાઈ લઉં કે? ભાઈ ઓલો રમલો કેવો ઈર્ષાળીનો છે. જયભાઈથી આપણું ખરાબ જ બોલતો હોય. એવા ઈર્ષાળુ માણસ સારે છે ને રેવાય જ નહીં. કેમ કે કોલસો છે ને ભાઈ, ગરમ હોય તો હાથ બાળે અને ઠંડો હોય તો આપણા હાથ કાળા કરે. એમાં નુકસાન આપણું જ થાય. એટલે આવા માણસો યારે રહેવું જ નહીં. હાલો શેઠ, મારે 2 મણ નીંદર મારી હાટું અને 1.5 મણ નીંદર મારા કાકા હાટું લેવી છે. અને હા 5 કિલો આનંદ લેવો છે હો. તો કાક કરીજો ને. ખોડા આ નીંદર ને આનંદ ને આ બધું કે બજારમાં વેચાતું ન મળે. તારી પાસે પૈસા હોય તો કોક ગરીબ ને મદદ કર. નીંદર એની મેળે આવી જાય અને ઉપરથી આનંદ મળશે એ તો અલગ. શાબાશ બેટા. બાજુન ગામમાં આવેલા રૂડાભાઈ છે, બધા એના બહુ વખાણ કરે. એ હું હારા માણસ છે? કાઈ હારું નથી. એ શેઠાથી ડુંગરા હારા લાગે. ખાલી ડુંગરા જ નહીં, હવે તો ઘણા માણસો તે શેઠાથી રળિયામણા લાગે. પાહે આવે તઈ ખબર પડે કે આમાં તો નખરા પથરા છે. મિત્રો, 2 કોડીનું મૂલ્ય નથી તમારા વિચારોનું. જો તમારી પાસે કોઈ મુકામ નથી ને તો તમારા વિચારો ગમે એટલા હારા હોય કે તમે ગમે એટલા હારા હોય, આ દુનિયા તમારી કદર નહીં કરે. એટલે પોતાના દમ પર કામ કરો અને એક મુકામ બનાવો. પછી તમારી ખામોશીનું મૂલ્ય થશે. સમજ રહ્યો? ભાઈ પેલા છે ને હું મજામાં હતો, પછી મેં ઇંગ્લિશ બોલવાનું શીખી લીધું. હે હવે આઈ એમ ફાઇન. મિત્રો, પોસ્ટ કરવા વાળા મહાન નથી હોતા, એને લાઈક શેર કોમેન્ટ કરવા વાળા મહાન હોય છે. તો તમે વાટ કોની જોવો છો? મેં તો વિડીયો પોસ્ટ કરી દીધો, હવે તમે દેખાડી જો તમારી મહાનતા. જેટલો વધારે શેર કરશો એટલા મહાન બનશો. મને એક પ્રશ્નમાં થોડુંક કન્ફ્યુઝન છે. તમને ખબર હોય ને તો જવાબ આપજો. આ ઓરેન્જ કલર છે કે ફળ છે? चुप कर बे कुत्ते। કેજો કોમેન્ટમાં. कैसा लगा मेरा मजाक?